હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? તો આશા રાખું બધા મજામાં જશો. તો આજે ફરીથી હું તમારી સમક્ષ હાજર છું. ક્લાસ 12 કેમિસ્ટ્રી એકમ 6 ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. એકમ 6 એટલે તત્વોના અલગીકરણના સિદ્ધાંતો અને પ્રક્રમો. એટલે આપણે બાળકો ધાતુકરણ વિધિમાં આગળ જે છે તે આપણે પ્રશ્ન અને એના ઉકેલો જોયા હતા, બરાબર છે. આપણે કોયડા ને બધાના પ્રશ્નોના ઉકેલો આપણે જોઈ ગયા હતા. બાળકો હવે આજે આપણે અભ્યાસ કરવાનો છે સ્વાધ્યાયના પ્રશ્નો અને ઉકેલની સમજૂતી. તો બાળકો સ્વાધ્યાયના પ્રશ્નો અને ઉકેલની સમજૂતી આપણે સમજવાનું છે. તો અહીં સ્વાધ્યાયના પ્રશ્નો કેટલા છે બાળકો? તો સ્વાધ્યાયના પ્રશ્નો 6.1 થી લઈને 6.27 છે બાળકો. એટલે કુલ જે છે તે 27 પ્રશ્નો છે, બરાબર છે બાળકો. તે બધાની સમજૂતી આપણે સમજવાનું છે. પણ આજના લેક્ચરમાં જેટલી થશે એટલે આપણે આજે જોઈ લઈએ, તો પછી ધીમે ધીમે આપણે બીજા લેક્ચરમાં પણ આપણે કન્ટિન્યુ કરીને આપણે એને કમ્પ્લીટ કરતા રહીશું. તો બાળકો આજે જે છે એ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉકેલો સમજવાના છે. અને આજથી આપણે સ્વાધ્યાયનું શરૂઆત કરતા છીએ, બરાબર. ઠીક છે. તો બાળકો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોનું ડિસ્કશન કરવાના છીએ. તો બાળકો સ્વાધ્યાયના પ્રશ્નોની જો વાત કરીએ તો સ્વાધ્યાયના પ્રશ્નોમાં હું તમને ટેક્સ્ટબુકમાં બતાડું. એનસીઆરટી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયના જે પ્રશ્નો છે, બરાબર, તે પ્રશ્નો બતાવીશ અને પ્રશ્નો પ્રમાણે હું તમને પ્રશ્નો અને ઉકેલો બધા સમજાવતો જઈશ. તો બાળકો આપણો એનસીઆરટી ટેક્સ્ટબુક આપણી સમક્ષ આ એનસીઆરટી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયના પ્રશ્નો છે. અહીંયા 6.1 થી લઈને બાળકો 6.1 થી લઈને 6.27 સુધી છે બાળકો, આ રીતે. તો આજે આપણે આ 6.1 થી આપણે શરૂઆત કરી દઈએ પ્રશ્નો સમજવા માટે. તો બાળકો પહેલો પ્રશ્ન છે, કોપરનું જલ ધાતુ કર્મ વિધિથી નિષ્કર્ષણ. કોપરનું જલ ધાતુ કર્મ વિધિથી નિષ્કર્ષણ કરી શકાય પણ ઝીંકનું નહીં, સમજાવો. તો જલ ધાતુ કર્મ વિધિથી નિષ્કર્ષણ કરી શકાશે કોનું? કોપરનું, પણ ઝીંકનું નથી કરી શકાતું, બરાબર. આ પ્રશ્ન છે. તો આપણે આની સમજૂતી જોઈ લઈએ બાળકો. તો બાળકો આ પ્રશ્ન છે અહીંયા, કોપરનું જલ ધાતુ કર્મથી નિષ્કર્ષણ કરી શકાય છે પણ ઝીંકનું નહીં. તો જો બાળકો જવાબ શું છે. તો અહીંયા જોઈએ તો જવાબ આપેલું છે Zn2 Zn માટે E0નું મૂલ્ય કેટલું છે બાળકો? તો -0.76 વોલ્ટ. Cu2 Cu ના E0ની મૂલ્ય કેટલું છે બાળકો? તો +0.34 વોલ્ટ છે. તો આ ઝીંકનું જે E0નું મૂલ્ય છે, બરાબર. E0નું મૂલ્ય એટલે કોષ પોટેન્શિયલ બાળકો. તો ઝીંકનો જે કોષ પોટેન્શિયલનું મૂલ્ય છે તો -0.76 વોલ્ટ છે અને કોપરનું જે કોષ પોટેન્શિયલનું મૂલ્ય છે તે +0.34 વોલ્ટ છે. તો ઝીંકનું ઓછું છે કોપર કરતાં. તેથી ઝીંક પ્રબળ રિડક્શન કરતા છે, જેના કારણે તે સંકીર્ણ સંયોજનમાંથી Cu2+ આયનોને સરળતાથી વિસ્થાપિત કરી શકે. તો બાળકો આપણે આ વસ્તુ સમજવા માટે એક રાસાયણિક પ્રક્રિયા જોઈ લઈએ. તો સંકીર્ણ સંયોજન જોઈ લો કોપરનું. તો CuCN2 પ્લસ Zn
તો બાળકો અહીંયા શું થયું નિપજ જોવો તમે Zn Cn ટ્વાઇસ પ્લસ Cu, તો Cu છૂટો પડ્યો અવક્ષેપ સ્વરૂપે. ક્લિયર થયું બાળકો? તેથી શું કીધું છે કે તેથી ઝિંકનું નિષ્કર્ષણ જલ ધાતુ કર્મ વિધિ દ્વારા કરી શકાય જ્યારે ઝિંક કરતાં વધુ પ્રબળ રિડક્શન કરતા જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ વગેરે હાજર હોય, પરંતુ આ બધા પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ H2 ઉત્પન્ન કરે છે. ક્લિયર છે બાળકો? આ રીતે આ ધાતુઓ હેતુપૂર્ણ કરી શકતી નથી. તેથી કોપરનું જલ ધાતુ કર્મ વિધિથી નિષ્કર્ષણ કરી શકાય પણ ઝિંકનું નથી થઈ શકતું. તો બાળકો આ રીતે થશે. તો આ વસ્તુ શું છે કે અહીંયા કોષ પોટેન્શિયલ જે છે તે ઝિંકનું ઓછું છે -0.76 વોલ્ટ અને પહેલાંનું કોપરનું કેટલું છે તે +0.34 વોલ્ટ. બરાબર? એના કારણે શું છે ઝિંક જે છે તે પ્રબળ રિડક્શન કરતા છે અને પ્રબળ રિડક્શન કરતા ન હોવાના કારણે શું કરશે તે કોપરને રેડ્યુસ કરી શકશે. હવે બાળકો અહીંયા તમે જોશો તો કોપર જે છે તે ઘન આયન સ્વરૂપે છે, પણ અહીંયા અવક્ષેપ મળે ત્યારે શું થઈ જાય તટસ્થ થઈ જાય, એટલે ઘન આયન કરતાં વીજભાર અહીંયા શૂન્ય થયો. બરાબર? એટલે કોપરનું રિડક્શન થયું અને ઝિંક જે છે તે શૂન્ય વીજભારથી તટસ્થથી ઘન આયનના સ્વરૂપે આવી ગયું. બરાબર છે? એટલે કોપર પોતે ઓક્સિડેશન પામે અને ઝિંક ઓક્સિડેશન પામે અને કોપર જે છે તે રિડક્શન પામે. એટલે ઝિંક જે છે તે પ્રબળ રિડક્શન કરતા છે, કોપરને રેડ્યુસ કરી નાખે છે. બરાબર? અને એની જગ્યાએ આ બધા જે છે પ્રબળ રિડક્શન કરતા આ બધા જે છે તે તો શું કરે પાણીને જ રિડ્યુસ કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે, તો હેતુપૂર્ણ નથી થતું એમાં. બરાબર? એટલે કોપરનું જલ ધાતુ કર્મ વિધિથી નિષ્કર્ષણ થઈ શકે પણ ઝિંકનું નથી થઈ શકતું. તો બાળકો હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. તો સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આપણે તો 6.2 જોઈ લો બાળકો. 6.2 જો પ્રશ્ન વાંચો. ફીણ પલ્લવન પદ્ધતિમાં ફીલ્ડ પલ્લવન પદ્ધતિમાં અવસાદક શું ભાગ ભજવે છે? બરાબર? ફીણ પલ્લવન પદ્ધતિમાં અવસાદક શું ભાગો ભજવે છે? તો બાળકો આનું તમને બતાવી દઉં. બાળકો અહીંયા છે પ્રશ્ન અહીંયા છે. અહીંયા જોઈ લો બાળકો પ્રશ્ન છે ફીણ પલ્લવન પદ્ધતિમાં અવસાદક શું ભાગ ભજવે છે? બરાબર? તો બાળકો અહીંયા તમે જવાબ જોશો કે ફીણ પલ્લવન પદ્ધતિમાં અવસાદક જે છે તે ફીણ પલ્લવન પદ્ધતિમાં અવસાદકનો જે ઉપયોગ છે તે સલ્ફાઇડ અયસ્કોને અલગ કરવા થાય છે. હવે અવસાદક એક પ્રકારની સલ્ફાઇડ અયસ્કને ફીણમાં આવતા રોકે છે, જ્યારે બીજા પ્રકારની સલ્ફાઇડ અયસ્કને ફીણમાં આવવા રોકતા નથી. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ZnS અને PbS ધરાવતી અયસ્ક માટે વપરાતો અવસાદક અવનમક NaCN છે. તે પસંદગી આધારે ZnSને ફીણ તરફ આવતો અટકાવે છે અને PbSને ફીણ તરફ જવા દે છે. તો બાળકો આ જેનો અવસાદકનો ભાગ આ રીતે કામ કરે છે. બરાબર? PbS અને ZnS જેવા જુદા જુદા સલ્ફાઇડ અયસ્કને છૂટા પાડવામાં કામ કરે છે. તો હવે આપણે જોઈએ બાળકો 6.3 ત્રીજો પ્રશ્ન. 6.3 પ્રશ્ન વાંચો બાળકો. 6.3 જોઈ લો. તો 6.3 શું છે પ્રશ્ન જુઓ બાળકો. રિડક્શન દ્વારા કોપરનું નિષ્કર્ષણ તેની ઓક્સાઇડ અયસ્કમાંથી કરતાં તેની પાયરાઇટ્સ અયસ્કમાંથી કરવું વધારે મુશ્કેલ છે. શા માટે? વધારે મુશ્કેલ શા માટે છે બાળકો? તો આ પ્રશ્ન જોઈ લો. કોપરનું નિષ્કર્ષણ તેની ઓક્સાઇડ અયસ્કમાં વધારે સહેલું પડે પણ પાયરાઇટ્સ અયસ્કમાંથી વધારે મુશ્કેલ પડે. તો બાળકો તમને ખબર જ હોય પાયરાઇટ્સમાં તમને ખબર હોય કે પાયરાઇટ્સમાં શું હોય તો સલ્ફાઇડ હોય, સલ્ફાઇડ સ્વરૂપે હોય. બરાબર છે? કોપર એના સલ્ફાઇડ યુક્ત હોય છે અને સલ્ફાઇડ યુક્તમાંથી આપણે કરવા જઈએ તો રિડક્શન થતું નથી સહેલાઈથી.
એ પહેલાં સલ્ફરને આપણે સલ્ફાઇડ અયસ્કને આપણે ઓક્સાઇડમાં ફેરવવું પડે. ક્લિયર છે બાળકો? ઓક્સાઇડમાં ફેરવીએ અને પછી જઈને એનું રિડક્શન થાય. કોઈપણ અયસ્કનું ઓક્સાઇડ સ્વરૂપમાંથી જ રિડક્શન સહેલાઈથી થશે. બરાબર? એટલે સલ્ફાઇડ હોય કે કાર્બોનેટ હોય કે હાઇડ્રેટ હોય એ બધાને આપણે પહેલાં ઓક્સાઇડમાં જ ફેરવવું પડે. અને આ તો ઓક્સાઇડ સ્વરૂપે જો પહેલાંથી જ હોય તો એનું રિડક્શન સહેલાઈથી થઈ જાય. પણ સલ્ફર કે કાર્બોનેટ કે હાઇડ્રેટ હોય તો એને આપણે શું કરવું પડે બાળકો? તો એને આપણે રિડક્શન કરવા પહેલાં ઓક્સાઇડમાં ફેરવવું પડે તો જ થાય. તો બાળકો આપણે આ સવાલનો જવાબ જોઈ લઈએ. તો આ સવાલનો જવાબ તમને અહીંયા સમજાવી દઉં. તો બાળકો અહીં આનો પ્રશ્નનો ઉત્તર છે. હાલો આ જોઈ લો બાળકો. તો અહીંયા પ્રશ્ન છે બાળકો કે રિડક્શન દ્વારા કોપરનું નિષ્કર્ષણ તેની ઓક્સાઇડ અયસ્કમાંથી કરતાં તેની પાયરાઇડ્સ અયસ્કમાંથી કરવું વધારે મુશ્કેલ શા માટે છે? તો તમે જાણો બાળકો કે Cu2sની પ્રમાણિત સર્જનાત્મક ઉર્જા મૂલ્ય CH2 અને H2S કરતાં વધુ ઋણ હોવાથી કાર્બન કે હાઇડ્રોજન દ્વારા Cu2sનું Cuમાં રિડક્શન શક્ય નથી. તો બાળકો અહીંયા જો જે શક્ય નથી તે એરો પર ક્રોસ માર્યું છે. તો Cu2s આ કાર્બન રિડક્શન કરતા છે બરાબર. તો આને રિડક્શન નથી કરી શકતા. કાર્બન આનું રિડક્શન નથી કરી શકતું એમ બરાબર. કેમ કે આ જો 4Cu ને CH2 તો આ પ્રક્રિયા થતી નથી, શક્ય નથી થતું. ને Cu2sનો હાઇડ્રોજન વડે પણ રિડક્શન નથી થતું. તો આ કાર્બન અને હાઇડ્રોજન શું છે? તો રિડક્શન કરતા છે, જે કે અહીંયા કાર્ય નથી કરી પાવતા બાળકો. ખ્યાલ આવ્યો? એટલે આ પ્રકારની પ્રક્રિયા શક્ય નથી થતી બાળકો. તેની સરખામણીમાં એટલે આ Cu2sની સરખામણીમાં જો આપણે Cu2O લેતે એટલે કે ઓક્સાઇડ સ્વરૂપ લેતે તો શું થતે? તો તેની સરખામણીમાં Cu2Oની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા કાર્બન મોનોક્સાઇડ કરતાં ઓછી ઋણ હોવાથી Cu2Oનું કાર્બન વડે Cuમાં સરળતાથી રિડક્શન થઈ શકે છે. Cu2O પ્લસ C gives 2Cu પ્લસ CO. તો બાળકો આ પ્રક્રિયા જો શક્ય છે એમ અહીં જે કાર્બન જે છે તે રિડક્શન કરતા છે એ ઓક્સિજન સાથે સંયોજાઈ જાય અને કાર્બન મોનોક્સાઇડ આપે અને કોપરને શું કરે? છૂટો પાડી દે. પણ આમાં આવું નથી થઈ શકતું. ક્લિયર થયું બાળકો? એટલે પાયરાઇડ સ્વરૂપે અયસ્ક હોય તો એમાં રિડક્શન વધારે મુશ્કેલ પડે. કોની સરખામણીમાં? ઓક્સાઇડની સરખામણીમાં, ઓક્સાઇડ સ્વરૂપની અયસ્કની સરખામણીમાં. ચલો હવે બાળકો આપણે 6.4 પ્રશ્ન જોઈ લો બાળકો. તો 6.4 પ્રશ્ન વંચાઈ દઉં તમને. સમજાવો ઝોન શુદ્ધિકરણ, રિફાઇનિંગ અને સ્તંભ ક્રોમેટોગ્રાફી. તો આપણે આ જોઈ લઈએ. તો બાળકો આ પ્રશ્ન છે અહીંયા. સમજાવો ઝોન શુદ્ધિકરણ, રિફાઇનિંગ અને સ્તંભ ક્રોમેટોગ્રાફી. તો બાળકો આપણે આગળ પણ વિડીયોમાં જોઈ લીધેલું ઝોન શુદ્ધિકરણ વિશે આપણે બધું સમજી લીધેલા હતા. તેમ છતાં હું તમને બતાવી દઉં, એક વખત આકૃતિ વડે પહેલાં સમજાવી દઉં કે બાળકો શું હોય છે કે ઝોન શુદ્ધિકરણમાં શું કરવામાં આવે. તો આ રીતે એક નળાકાર હોય બરાબર છે. એ નળાકારની અંદર ઉમદા વાયુનું વાતાવરણ લેવામાં આવે. પછી એની અંદર જે એક ધાતુનો સળિયો લેવામાં આવે જે કે અશુદ્ધ ધાતુ હોય બરાબર છે. હવે બાળકો આ ઝોન શુદ્ધિકરણની જે પદ્ધતિ છે, જે કઈ પદ્ધતિ હોય તે ક્યારે વપરાય? તો એ ત્યારે જ વપરાય જ્યારે અશુદ્ધિ જે હોય તે ધાતુના ઘન સ્વરૂપ કરતાં ધાતુના પિઘલન સ્વરૂપમાં વધારે સહેલાઈથી દ્રાવ્ય થતું હોય. એટલે અશુદ્ધિ પિઘલન સ્વરૂપમાં વધારે સહેલાઈથી દ્રાવ્ય થાય, ધાતુના પિઘલન સ્વરૂપમાં વધારે સહેલાઈથી દ્રાવ્ય થાય બરાબર. કોની સરખામણીમાં? તો ધાતુના ઘન સ્વરૂપના સરખામણીમાં. હવે બાળકો તમે સમજી લો કે અહીં જે આ આકૃતિ બતાવ્યું છે તે પ્રમાણે આપણે સમજવાનું છે કે આ એક નળાકાર લીધેલું છે. એ નળાકારની અંદર ઉમદા વાયુનું વાતાવરણ છે અને એની અંદર આ સળિયો છે, ધાતુનો સળિયો, જે કે ધાતુનો સળિયો છે બરાબર છે. હવે આ જે છે તે બાળકો શું છે? તો આ સર્ક્યુલર કોઇલ છે, કોઇલ હીટર બરાબર. આ મોબાઈલ હીટર પણ કહેવાય આને બરાબર. આ ફરતું રહી બાળકો, આ નળાકારની ફરતે બરાબર ઉપર અને નીચે ફરતું રહી છે. અને એ ફરીને શું છે? જે પણ બાજુ આ હોય બરાબર, સળિયાની ફરતે જે પણ બાજુ આ હોય તે બાજુએ ગરમી આપે, હીટિંગ કરે છે બાળકો, હીટિંગ બરાબર, ગરમ કરે. અને ઘણી બધી ગરમી આપે છે જેના કારણે શું થાય કે સળિયો જે છે બરાબર, ધાતુ સળિયો જે છે તે પીગલિત અવસ્થામાં આવી જાય.
તો બાળકો આ જે પણ હશે ત્યાં ધાતુ જે છે તે એના પિગલિત અવસ્થામાં આવશે અને એની અંદરની જે અશુદ્ધિ હોય તે પિગલિત અવસ્થામાં વધારે દ્રાવ્ય થાય. હવે આ જે છે તે તો ફર્યા કરે, તો આ ફરતા ફરતા જો આમ આગળ જાય તો પિગલિત અવસ્થાના જે પણ કંઈ અશુદ્ધિઓ છે બરાબર, તે પણ એની હાથે હાથે પિગલિત અવસ્થામાં જ જયા કરશે. એના બાજુના ભાગના પિગલિત અવસ્થામાં જશે ને જે ભાગને આ હીટર છોડી દેશે તેમાં શું થશે, તે ભાગ પાછે ધાતુનો તે સળિયાનો ભાગ પાછે ઠંડુ થઈ જાય ને ઠંડો થતાં એ ફરીથી સ્ફટિકરણ પામે છે બાળકો. તો આ રીતે આ વસ્તુ, આ જે પ્રક્રિયા છે તે પુનરાવર્તિત થયા કરે ને આ મોબાઈલ હીટર જે છે બરાબર, સર્ક્યુલર કોઇલ હીટર જે છે, મોબાઈલ હીટર છે, તે એક જ દિશામાં શું કરશે બરાબર, એમ ધારો કે લેફ્ટ ટુ રાઈટ, એક જ દિશામાં લેફ્ટ ટુ રાઈટ જ જશે. એવું નહીં કે પાછે લેફ્ટ ટુ રાઈટ ગયું તો પાછા રાઈટ ટુ લેફ્ટ આવે, એવું નથી બાળકો. લેફ્ટ ટુ રાઈટ જ જશે, એમ લેફ્ટથી રાઈટ પછી પાછે લેફ્ટ ટુ રાઈટ. તો આમાં શું થશે કે જે અશુદ્ધિઓ હોય તે એક છેડાથી, ધાતુના સળિયાના એક છેડાથી લઈને એ બીજા છેડા સુધી પહોંચી જાય છે બરાબર. કઈ રીતે, તો પિગલિત અવસ્થામાં દ્રાવ્ય થતાં બાજુના પિગલિત અવસ્થામાં જયા કરશે. એક પિગલિત અવસ્થામાંથી એના બાજુના પિગલિત અવસ્થામાં જયા કરે છે. તો આ રીતે શું થાય કે અશુદ્ધિઓનું સ્થળાંતર થઈ જાય એક છેડેથી બીજા છેડે સુધી. પછી શું થાય બાળકો કે જે છેડા પર બધી જ અશુદ્ધિઓ જમા થઈ જાય તે છેડાને શું કરવામાં આવે, તો કાપીને કાઢી નાખવામાં આવે છે. ક્લિયર થયો બાળકો? તો કાપીને કાઢી નાખવામાં આવે છે અને એના આગળની જે ડાબી બાજુનો જેટલો ભાગ છે તે બધું શુદ્ધ થઈ ગયેલું હોય છે અને એ શુદ્ધ થઈને આખું સ્ફટિકરણ પામીને મજબૂત બની ગયું છે ધાતુ સળિયો. બરાબર છે બાળકો? તો ઝોન રિફાઇનિંગ, ઝોન શુદ્ધિકરણમાં આ પ્રમાણે થાય છે. તો આ વસ્તુ મેં જે તમને સમજાવ્યું તે એકવાર તમને અહીંયા વાંચીને બતાવી દઉં છું. બરાબર છે? એક્સપ્લેનેશન તો થઈ જ ગયું છે. તો ઝોન શુદ્ધિકરણ, રિફાઇનિંગ, આ પદ્ધતિ એ સિદ્ધાંત પર આધારિત છે કે અશુદ્ધિઓ ધાતુના ઘન સ્વરૂપને બદલે પિગલિન મેલ્ટ સ્વરૂપમાં વધુ દ્રાવ્ય હોય છે. અશુદ્ધ ધાતુના સળિયાના એક છેડા ફરતે ગતિશીલ મોબાઈલ હીટરને જડવામાં આવે છે. પિગલિત ઝોન હીટરની સાથે સાથે આગળ વધે છે. જેમ હીટર આગળ વધે તેમ પાછળ રહી ગયેલા પિગલિત ધાતુમાંથી શુદ્ધ ધાતુ સ્ફટિકરણ પામતી જાય છે તથા હીટરની હલનચલન વડે ઉત્પન્ન થયેલા નવા પિગલિત ઝોનમાં અશુદ્ધિઓ પસાર થતી જાય છે. આ પદ્ધતિ કેટલીક વખત પુનરાવર્તિત કરવામાં આવે છે અને હીટરને તે જ દિશામાં ખસેડવામાં આવે છે. એક છેડે અશુદ્ધિઓ સંકેન્દ્રિત થાય છે તે છેડાને કાપી નાખવામાં આવે છે. આ પદ્ધતિ અર્ધવાહકો બનાવવામાં તથા અન્ય ધાતુઓને વધુ ઊંચી શુદ્ધતાવાળી મેળવવામાં ઘણી જ ઉપયોગી છે, જેમ કે જર્મેનિયમ, સિલિકોન, બોરોન, ગેલિયમ, ઇન્ડિયમ વગેરે. તો બાળકો આનાથી કયા પ્રકારના ધાતુઓનું શુદ્ધિકરણ થાય તે વસ્તુ કહેવાનું રહી ગયેલું હતું, તે અહીંયા વાંચીને બતાવી દઉં છું. તો બાળકો અહીંયા શું છે કે જર્મેનિયમ, સિલિકોન, બોરોન, ગેલિયમ અને ઇન્ડિયમ આ પ્રકારના જે ધાતુઓ હોય, અર્ધધાતુઓ હોય, તેમની શુદ્ધિકરણ થઈ શકે છે. તો તમે બાળકો જાણશો કે 99.9% શુદ્ધ સિલિકોન જે અર્ધવાહક બનાવવામાં ઉપયોગ થતો હોય બાળકો, જે કે અર્ધવાહક છે બરાબર છે, એટલે પહેલાં ઇલેક્ટ્રોનિકની વસ્તુઓ બનાવવામાં ઉપયોગ થતો હોય, 99.9% શુદ્ધિકરણવાળા સિલિકોન આપણે મેળવી શકે. તો બાળકો આ બધા શુદ્ધિકરણના જે પદ્ધતિઓ છે બધા અગત્યના છે. હવે આપણે આમાં જ જોઈએ તો બીજો કયો છે, તો બીજો છે સ્તંભ ક્રોમેટોગ્રાફીવાળું. તો આના પણ આપણે વિડીયો જોયું હતું બાળકો, યાદ હોય તો તમને, છતાં ડિસ્કસ કરી લઈએ આપણે સ્તંભ ક્રોમેટોગ્રાફી બાળકો. તો બાળકો સ્તંભ ક્રોમેટોગ્રાફીનું સૌથી પહેલાં તમને હું આકૃતિ એકવાર જણાવી દઉં ને પછી આપણે ડિસ્કશન કરી લઈએ. તો બાળકો આકૃતિ અહીંયા આપેલું છે, જોઈ લો. સ્તંભ ક્રોમેટોગ્રાફીની આકૃતિ જોઈ લો. આની એકવાર તમને આલેખ બતાવી દઉં કે સ્તંભ આમાં શું છે કે આ સ્તંભ હોય છે બરાબર છે. આ બ્યુરેટ આવે ને, બ્યુરેટ જેવો સ્તંભ બનાવવામાં આવેલું છે બરાબર છે. ને એની અંદર સૌથી પહેલાં તમને બતાવવામાં આવેલું સિલિકા અને એલ્યુમિના બરાબર ને, એ શું હતા, તો સ્ટેશનરી ફેઝ એટલે કે જે એવી કળા જે વહન નથી કરતું બરાબર, એવી કળા જેનું વહન નથી થતું, જેનું ફ્લો નથી થતો બરાબર. તો એ પહેલાંથી બ્યુરેટમાં રાખવામાં આવે છે. પછી જે મિશ્રણના ઘટકોને છૂટા પાડવાના હોય તે મિશ્રણને નાખી દેવામાં આવે છે બરાબર છે. પછી એની અંદર જે ગતિવાળા કળા હોય એટલે મોબાઈલ ફેસ જે હોય બરાબર, કાં તો એલ્યુમેન્ટ જેને આપણે કહીએ તે નાખી દેવામાં આવે. તો જે નાખવામાં આવે તો શું થાય, મિશ્રણના બધા ઘટકો ધીમે ધીમે એની હાથે હાથે એ મોબાઈલ ફેસની હાથે હાથે મોબાઈલ ફેસ જે છે બરાબર એની હાથે હાથે ચલિત કળા આપણે જેને કહીએ ચલિત કળાની સાથે સાથે એ
બધા જે ઘટકો હોય તે છૂટા પડવા લાગે એમ, બરાબર. તો પહેલાં અહીંયા તો તમે જોઈ શકો કે આ મિશ્રણ નાખવામાં આવ્યું ને પછી એમાં A B C 3 પ્રકારના હતા. આ મિશ્રણમાં 3 ઘટકો છે, A વત્તા B વત્તા C. તો પહેલાં A અને B કરતાં અહીંયા છૂટા જો કઈ રીતે પડ્યા છે તો B પ્લસ C બંનેની સ્પીડ સરખી દેખાતા છે અહીંયા, બરાબર. એ ધીમો પડી ગયો તો એ ઉપર જ રહી ગયેલો છે, બરાબર છે. તો B અને C જે છે તે પહેલાં છૂટા પડતા છે, વધારે નીચે જલ્દી ફાસ્ટ આવતા છે નીચે. પછી આ રીતેનું ગોઠવણી થઈ ગયું, જોઈ લો. Cની સ્પીડ હજી વધી ગઈ. તો બાળકો અહીંયા જુદા જુદા ઘટકોની જે ફ્લો થવાની સ્પીડ છે, બરાબર, વહન કરવાનું જે સ્પીડ છે, ઝડપ જે છે, ઝડપ આપણે કહીએ, બરાબર, વહેવાનું ઝડપ. તો એ વહેવાના ઝડપ પ્રમાણે દરેક ઘટકો જે છે છૂટા પડતા હોય છે આ રીતે. અહીંયા તમે જોઈ શકો છો A B C આ રીતે છૂટા પડ્યા છે બાળકો. તો અહીંયા સૌથી સ્પીડમાં જે ફરતા હોય, સૌથી ઝડપવાળા જે હોય તેનો સ્તર સૌથી નીચે આવશે. પછી એના પછીનો ઓછી ઝડપવાળા, પછી એના કરતાં સૌથી ઓછી ઝડપવાળા ઉપર જ રહી જશે. તો પછી આ રીતે બધા ઘટકો છૂટા પડે તો બધા ઘટકોને જુદા જુદા પાત્રમાં એકત્રિત કરી શકાય. બાળકો આપણે આના વિડીયો જોઈ લો તો વિડીયો થોડોક યાદ કરજો એટલે આવડી જશે. તો બાળકો હવે આ તો થોડીક સમજૂતી થઈ ગઈ. હવે જે સમજૂતી થઈ છે તેને થોડુંક અહીંયા વાંચીને તમને સમજાવી દઉં એટલે વધારે ખ્યાલ આવી જાય તમને. તો બાળકો અહીંયા જોઈ લઈએ આપણે સ્તંભ ક્રોમેટોગ્રાફી. તો સ્તંભ ક્રોમેટોગ્રાફી આ પદ્ધતિમાં કાચની નળીમાં ગોઠવેલી અધિશોષક સ્થિર કલા જેને કહેવાય ના સ્તંભ દ્વારા મિશ્રણનું અલગીકરણ થાય છે. અધિશોષક સ્તંભને કાચની નળી કે જેના નીચેના છેડા સ્ટોપકોક લગાવેલા હોય છે તેમાં ગોઠવવામાં આવે છે. આ અધિશોષક સ્તંભનો ઉપરના છેડા મિશ્રણને મૂકવામાં આવે છે જે સ્તંભમાં અધિશોષાય છે. ત્યારબાદ યોગ્ય નિક્ષાલક એટલે ઇલ્યુએન્ટ, બાળકો પેલું મોબાઈલ ફેસ મેં તમને કીધું તે નિક્ષાલક છે, બરાબર છે. નિક્ષાલક કે જે એક પ્રવાહી અથવા તો વધુ પ્રવાહીઓનું મિશ્રણ હોય છે તેને સ્તંભમાં શું કરવામાં આવશે બાળકો? તો તેને સ્તંભમાં ધીમી ગતિથી ઉપરથી નીચે તરફ વહેવા દેવામાં આવે છે. મિશ્રણના ઘટકોથી શોષવાની વિભેદી ક્ષમતાના કારણે મિશ્રણનું સંપૂર્ણ અલગીકરણ થાય છે બાળકો. વધુ અધિશોષિત ઘટક સ્તંભમાં શું થાય? ઉપરના છેડાની નજીક અધિશોષાય છે, જ્યારે બાકીના ઘટકો સ્તંભમાં નીચેની તરફ જુદા જુદા અંતરે અધિશોષાય છે. તો બાળકો જુદા જુદા ઝડપની વહેવાની જે ઝડપ છે તેના પ્રમાણે જુદા જુદા અંતરે અધિશોષાય છે. તો આ જે ક્રોમેટોગ્રાફી છે ને તે ટેકનિકના પ્રમાણે છે ને એ લોકોના રેટ ઓફ ફ્લો જે છે ને, રેટ ઓફ ફ્લો RF વેલ્યુ જે આપણે કહીએ, RFની જે કિંમત છે તે પણ શોધવામાં આવે છે બાળકો. તો આના ઘણા જુદા પ્રયોગો પણ હોય છે, બરાબર. લેબોરેટરીમાં આના પ્રયોગો પણ કરાય છે. તો બાળકો આ રીતે આ થાય છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 6.4 થઈ ગયું. હવે આપણે જોઈએ 6.5. તો 6.5માં આપણે જોઈએ બાળકો 673 કેલ્વિન તાપમાને કાર્બન અને કાર્બન મોનોક્સાઇડમાંથી કયો સારો રિડક્શન કરતા છે? તો બાળકો આ પૂછ્યું છે કે આ જે તાપમાન છે 673 કેલ્વિન તેમાં કાર્બન અને કાર્બન મોનોક્સાઇડમાંથી કયો સારો રિડક્શન કરતા છે તે આપણે જાણવાનું છે. બંને રિડક્શન કરતા તો છે પણ કયો વધારે સારો? તો બાળકો અહીંયા છે જવાબ. અહીંયા તમારે અહીંયા તમારો જવાબ રેડી છે. અહીંયા પ્રશ્ન છે, પ્રશ્ન તમને ફરીથી બતાવી દઉં. 673 કેલ્વિન તાપમાને C અને CO માંથી કયો સારું રિડક્શન કરતા છે? તો બાળકો અહીંયા જોઈ લો, એલિનગ્રામ આકૃતિ વિશે આપણે સમજી ગયેલા હતા. એલિનગ્રામ આકૃતિ 6.4 મુજબ કાર્બન મોનોક્સાઇડ એ ઓક્સિજન લઈને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય. હવે કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય એટલે કાર્બન ડાયોક્સાઇડની બનાવટ વિશે આપણે આ ગ્રાફ આ લેખની વાત કરતા છીએ, બરાબર. અને એટલે આ ઓક્સિજન સાથે પોતે સંયોજાશે એટલે બીજાનું ઓક્સિજન ખેંચી લે, બરાબર. એટલે બીજાને રિડક્શન પામે એમ, બરાબર. કાર્બન મોનોક્સાઇડ બીજાનું ઓક્સિજન ખેંચી લે ને પોતે એના સાથે સંયોજાય ને પોતે કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય એટલે અહીંયા શું થશે? એ બીજાને રિડક્શન કરશે અને પોતે ઓક્સિડાઇઝ થશે એમ. પછી આ જ પ્રમાણે આપણે કાર્બનની વાત કરીએ તો કાર્બન પણ 2 ઓક્સિજન સાથે સંયોજાય અને કાર્બન ડાયોક્સાઇડ આપે.
તો બાળકો આ બંનેની આકૃતિ એલિનગ્રામ આકૃતિમાં બતાવેલી છે. એલિનગ્રામ આકૃતિ કોના વિશે હોય તો વાય અક્ષ પર ડેલ્ટા જી નોટ પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર અને એક્સ અક્ષ પર તાપમાન હોય, બરાબર. તો આના વચ્ચે આલેખ હોય છે. આપેલા વક્રો એકબીજાના આશરે 107 કેલ્વિન તાપમાને પ્રતિછેદન કરે છે. બાળકો એટલે કયા વક્રોની વાત થાય તો આ જે છે, બરાબર, કાર્બન મોનોક્સાઇડથી કાર્બન ડાયોક્સાઇડનો બનાવટની અને કાર્બનથી કાર્બન ડાયોક્સાઇડની બનાવટની જે આલેખો છે, બરાબર, તે આલેખ એકબીજાને પ્રતિછેદન કરે છે, બરાબર. તો કયા તાપમાને 1073 કેલ્વિન તાપમાને પ્રતિછેદન કરે છે. કાર્બન ટુ કાર્બન ડાયોક્સાઇડ માટે ડેલ્ટા જી નોટના મૂલ્યથી કાર્બન મોનોક્સાઇડ ટુ કાર્બન ડાયોક્સાઇડ માટે ડેલ્ટા જી નોટનું મૂલ્ય વધારે છે. એટલે આના ડેલ્ટા જી નોટના મૂલ્ય કરતાં આના ડેલ્ટા જી નોટનું મૂલ્ય વધારે છે, કાર્બન કરતાં કાર્બન મોનોક્સાઇડનું વધારે છે. તેથી અર્થ એવો થાય કે 1073 કેલ્વિન તાપમાને કે તેનાથી વધારે તાપમાને કાર્બન સારો રિડક્શન કરતા છે. જ્યારે આ તાપમાનની પછીની આપણે જો વાત કરીએ બાળકો, બરાબર, પછીની આપણે જો વાત કરીએ તો તે તાપમાન કરતાં ઓછા તાપમાને કાર્બન મોનોક્સાઇડ સારું રિડક્શન કરતા છે. તેથી 673 કેલ્વિન તાપમાને કાર્બન મોનોક્સાઇડ કાર્બનની સરખામણીમાં સારું રિડક્શન કરતા થશે. એટલે 1073 કેલ્વિન કરતાં ઓછો જ કહેવાય ને. 673 કેલ્વિન તો 1073 કેલ્વિન હોય, બરાબર, 1073 કેલ્વિન જે છે તે પ્રતિછેદન છે. તો એના કરતાં ઓછા તાપમાને તો કાર્બન મોનોક્સાઇડ જ સારો રિડક્શન કરતા કહેવાય. કોની સરખામણીમાં? કાર્બનની સરખામણીમાં. હવે આપણે તાપમાન કયો આપ્યો? 673 કેલ્વિન તાપમાન આપ્યો. એટલે કાર્બન મોનોક્સાઇડ જે છે તે કાર્બન કરતાં વધારે, કાર્બનની સરખામણી વધારે સારો રિડક્શન કરતા છે. જો બાળકો અહીંયા તાપમાન જુદો આપતે, ધારો કે 1073 કેલ્વિન કરતાં વધારે તાપમાન આપતે, ત્યારે ઊંધું થઈ જતે. ત્યારે કાર્બન જે છે તે વધારે સારો હોતે કાર્બન મોનોક્સાઇડની સરખામણીમાં રિડક્શન કરતાં. પણ અહીં જે છે તે તાપમાન જે છે 673 કેલ્વિન તે ઓછો છે 1073 કેલ્વિન કરતાં, અને ત્યારે કાર્બન મોનોક્સાઇડ જે છે તે કાર્બનની સરખામણીમાં વધારે સારો રિડક્શન કરતા છે. તો બાળકો એલિનગ્રામ આકૃતિ જે છે તે બહુ અગત્યનું છે, બરાબર. તે સમયે સમજી લેશો, એમાં બધી જ માહિતી આપેલી છે. એના પ્રમાણે બધી માહિતી પ્રમાણે આપણે રિડક્શન કરતા જે છે તે ખબર પડી જાય કે કયો સારો છે રિડક્શન કરતાં. તો એ ખરેખર જે આકૃતિ છે એલિનગ્રામ આકૃતિ, તે આ રિડક્શન કરતાની, સારા રિડક્શન કરતાની ચૂંટણી માટે જ છે. તો બાળકો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન તમને બતાવી દઉં. તો 6.6 કોપરના વિદ્યુત વિભાજન શુદ્ધિકરણમાં મળતા એનોડ પંખમાં હાજર રહેલા સામાન્ય તત્વોના નામ લખો. તે શા માટે તે પ્રમાણે હાજર હોય છે? તો બાળકો તમે જોશો, પ્રશ્ન તમને વાંચીને સમજી લો પહેલાં કે કોપર વિદ્યુત વિભાજન શુદ્ધિકરણમાં મળતા એનોડ. બાળકો આનો આપણે એનોડ મડની વાત થાય, એનોડ પંખની વાત થાય બાળકો. તો આનો પણ આપણે પેલું એનિમેશન જોયેલું હતું, ખ્યાલ હોય તો તમને, બરાબર છે. એનોડ મડમાં કયા કયા હતા? તો ઉમદા તત્વની વાત હતું, બરાબર. સિલ્વર થયા, ગોલ્ડ થયા, એન્ટીમોની થયા, ટેલ્યુરિયમ થયા, પ્લેટિનમ થયા. તો આ પ્રમાણે એનોડ પંખ જે હતા, એનોડ પંખમાં બધા ઉમદા ધાતુઓ હતા, મોંઘા ધાતુઓ હતા, બરાબર, જે આ ખર્ચાને પૂરું પાડી દે, બરાબર. તો અહીંયા પ્રશ્ન સમજો કે કોપર વિદ્યુત વિભાજન શુદ્ધિકરણમાં મળતા એનોડ પંખમાં હાજર રહેલા સામાન્ય તત્વોના નામ લખવાનું છે. તો હું તમને નામ કહી જ મૂક્યું છે: સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ, એન્ટીમોની, એસબી એટલે એન્ટીમોની, ટેલ્યુરિયમ, આવા પ્રકારના બધા ધાતુઓ છે, બરાબર. તે શા માટે તે પ્રમાણે હાજર હોય? બહુ ઓછા પ્રમાણમાં હાજર હોય છે. તો બાળકો આનો જવાબ આપણે જોઈ લઈએ 6.6નું. તો બાળકો અહીંયા છે એનો પ્રશ્ન, અને અહીંયા આપણે જવાબ મળી જશે. તો બાળકો અહીંયા જોઈ લો, કોપરના વિદ્યુત વિભાજનમાં શુદ્ધિકરણને મળતા એનોડ પંખમાં હાજર રહેલા સામાન્ય તત્વોના નામ લખો. તે શા માટે તે પ્રમાણે હાજર હોય છે? તો બાળકો અહીંયા જવાબ છે નાનો જ છે પ્રશ્ન.